અને આ જે ગ્રીન લહેંગા છે ને તે મને કેટલામાં કીધા ખબર છે? એમણે 2500. મેં કીધું કે કંઈ ઓછા કરી દો અમારા વ્યુઅર્સ માટે, તો એમણે કેટલા કર્યા? 1800. તો યાર લેવા યાર, બહુ જ ફાઇન હતું. આ વિડીયો કરતાં પણ તમે લાઈવ જઈને જોઈ શકો છો અને અહીંયાથી ખરીદી શકો છો. એની આગળ જ આ અંકલ છે જેમની પાસે સિલ્કની સાડીઓનું કલેક્શન હતું. મને પર્સનલી આ સાડીઓ બધી બહુ ગમી, પણ બધી ઓપન કરાવી શકો એટલો ટાઈમ નહીં હતો મારી પાસે, પણ મને જેટલી ગમી એટલી મેં ઓપન કરાવી એમની પાસે. અને 350ની હતી યાર, 350માં તો લેવાય. અને સાડીઓનું કલેક્શન સારું હતું, તમે બાર્ગેનિંગ કરાવજો. અને આ ભૈયા પાસે પણ બ્રાઇડલ લહેંગા હતા, તો મેં એમની પાસે પણ એકાદ ઓપન કરાવ્યો. અને આની પ્રાઇસ છે 2200. પણ ભૈયાએ કીધું કે તમારો વિડીયો ચાલે છે, તમે તમારા વ્યુઅર્સને કહેજો કે 2000માં મળી જશે. તો ભાઈ તમારા ઘરમાં પ્રસંગ હોય તો જજો અને લાવી લેજો તમારા માટે પણ સારા ચણિયાચોળી. આગળના સ્ટોલમાં કર્ટેનનો સ્ટોલ હતો, તો મેં કીધું લાવ કર્ટેન પણ કવર કરી લઈએ. આજે બ્લુ કલરનો છે તે 350ના છે, અને આજે મારા હાથમાં પ્લેન છે તે 200ના છે. યાર 200માં કોણ કર્ટેન આપે યાર? એમની આગળ જ જતા ભાઈ પાસે બહુ સરસ કોટીઓ હતી. આ 200ની હતી અને આ મોટી છે તે 300ની હતી. અરે બહુ પ્રીમિયમ કલેક્શન લાગતું નહીં હતું કે આવી રીતે આપણે રવિવાર બજારીમાંથી પ્રીમિયમ કલેક્શનનું સાચે જ કહું છું. તમે જ્યારે પણ જાઓ ત્યારે એમની પાસે પણ વિઝિટ કરજો અને આ લેજો. બહુ જ ફાઇન હતી આ. તમારે ત્યાં કોઈ મેરેજ ફંક્શન હોય ને પહેરવું હોય, બચ્ચાઓથી લઈને મોટાઓ માટે બધા માટે જ છે. બહુ સારું હતું બ્લેઝર. આગળ જતા જો યાર બેંગલ્સ 100 રૂપિયાની. યાર 100 રૂપિયામાં આવી ટસલ્સવાળી બેંગલ્સ કોણ આપે? મારા ખ્યાલથી તો આપણે સન્ડે માર્કેટ વિઝિટ કરાય અને આવું કલેક્શન લેવાય. અને એમાં ખોટું કંઈ નથી. જે વસ્તુ આપણે રિઝનેબલ અને પોકેટ ફ્રેન્ડલી હોય તો લેવાય. 100 રૂપિયામાં મોબાઈલ કવર યાર. આગળ જતાં જ મને આ બધી ઇયરિંગનો સ્ટોલ દેખાયો, ખાલી 30 રૂપીસથી. બાલીથી લઈને ઝુમખા બધી જ ટાઈપની એમની પાસે ઇયરિંગ હતી, ખાલી 30 રૂપીસની. લેવાય. આગળ જતાં જ મને નાઇટ ડ્રેસનો સ્ટોલ દેખાયો, તો એકચ્યુઅલી હું બહુ થાકી ગઈ હતી એટલે મેં બહુ બાર્ગેનિંગ નહીં કરાવ્યું. પણ તમે જજો અને પૂછી જોજો બાર્ગેનિંગ થતું હોય કે નહીં થતું હોય, કારણ કે મેં એમને બહુ પૂછ્યું નહીં, કારણ કે બહુ જ ગરમી હતી. તમે પણ જાઓ તો પ્લીઝ બહુ ગરમીમાં નહીં જતા. અને આ માર્કેટ ખાલી 3 વાગ્યા સુધી જ હોય છે, તો સવારે 8 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી ચાલુ હોય છે. તો તે પહેલાં તમે વિઝિટ કરી લેજો. અને મને તો બહુ જ ગરમી લાગતી હતી એટલે મેં ફટાફટ પછી ત્યાંથી હું નીકળી ગઈ. 350માં નાઇટવેર હતા. આગળ જતાં જ પછી મને ટી શર્ટોનો સ્ટોલ દેખાયો, તો પછી મેં વિચાર્યું કે લાવ મેન્સ વેર પણ આપણે થોડુંક કવર કરી લઈએ. તો આ ટી શર્ટો 250ના છે, અને એમની પાછળના જે પણ આ ટી શર્ટો છે રેડ, બ્લુ, એ બધા પણ 250ના છે. અને સારા કોટન અને સારા મટીરિયલના છે. અત્યારે ગરમી છે, સમર છે, તો તમે આ વેર કરી શકો એવા ટી શર્ટ છે. અને મટીરિયલ પણ બહુ જ મને સારું લાગ્યું. આગળ જતાં જ મને થોડા શર્ટ બી દેખાયા, તો વિચાર્યું ચલો કવર કરીએ. શર્ટની પ્રાઇસ કેટલી હશે તમને ખબર? ખાલી 300. યાર 300 તો થાય યાર. સારું હતા શર્ટ બી.